નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का પોલીસના સ્વાંગમાં આવી એક મહિલા પાસેથી દાગીના પડાવી ગઠિયાઓ ફરાર થઈ જતા ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી। કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બીએસએનએલના 1600થી વધુ કર્મચારીઓ મધરાતથી જ વીજળી હડતાળ પર। સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી માંગણીઓ પૂર્ણ કરવાની જબરજસ્ત માંગ। અક્ષય તૃતીયાના શુભ દિવસે શહેરમાં શુકનવંતા સોનાની ધૂમ ખરીદી। ધરતીપુત્રો દ્વારા આવનારા વર્ષે સારો પાક થાય તે માટે ખેતરોમાં કરાઈ પૂજા અર્ચના। હવે જોઈએ સમાચાર વિગતવાર। પોલીસના સ્વાંગમાં એક ગઠિયો મહિલા પાસે આવી દાગીના પડાવી લઈ ફરાર થઈ જતા ભારે ખળભળાટ મચી જવા પામી છે। બનાવની વિગતો અનુસાર અલ્પાબેન પરીખ થોડા સમય પહેલા અમેરિકાથી વડોદરા આવ્યા હતા, ત્યારે ગત બપોરના સમયે તેઓ પોતાના દિયરના ઘરેથી પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન નિલોરા પાર્ક વિસ્તારમાં મુખ્ય માર્ગ પાસે અચાનક જ કિસમે આવી પટેલ સાહેબ બોલાવે છે તેમ મહિલાને જણાવ્યું હતું, ત્યારે અન્ય એક કિસમે પોતે પોલીસ હોવાનો ડોળ રચી બેન તમારે દાગીના પહેરીને નીકળવું ન જોઈએ, દાગીના પર્સમાં મૂકી દો। અલ્પાબેને તમામ દાગીના ઉતારી પર્સમાં મૂકી દીધા હતા અને ઘરે પહોંચી પર્સ તપાસતા દાગીના પર્સમાંથી ગાયબ હતા, ત્યારે અલ્પાબેનની નજર ચૂકવી ગઠિયો, ચેન, પાટલા અને ડાયમંડવાળી અંગૂઠી મળી કુલ 85,000ની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એટલે હું મેં કોને એમાં દીધી બધે સ્ટેશન પર નહીં ઉતાર્યું કે ના, એટલે હું લેતી। કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બીએસએનએલના કર્મચારીઓ મધરાત્રિથી જ હડતાળ પર ઉતરી ગયા હતા। બીએસએનએલના ખાનગીકરણને પગલે બીએસએનએલ તેમજ કર્મચારીઓને ખૂબ નુકસાન થઈ રહ્યું છે। કેન્દ્ર સરકારની નીતિઓના પગલે બીએસએનએલ ખોડના ખાડામાં જઈ રહી છે। સેવાઓ પૂરી પાડવા જરૂરી સાધનોનો અભાવ, સ્ટાફની ભરતી તેમજ ગામડાઓમાં અપાતા લાભ સામે નુકસાનમાં આર્થિક સહયોગ જેવી બાબતોના નિરાકરણની માંગણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ ખાડા કાન કરવામાં આવતા આખરે બીએસએનએલના 1600 જેટલા કર્મચારીઓ ગત મધરાતથી વીજળી હડતાળ પર ઉતરી ગયા છે। ત્યારે આજે પોતાની માંગણીઓને લઈને કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। बीएसएनएल का फॉर्मेशन होने के बाद जो ग्लोबलाइजेशन एंड प्राइवेटाइजेशन के नाम से जो अदर कंपनीज को गवर्नमेंट ने जो सपोर्ट एंड जो मदद करनी थी वो कर दिया है। बीएसएनएल की एक पॉलिसी के मुताबिक बीएसएनएल की जो लैंडलाइन है इनका प्रोटेक्शन करने के लिए या नया इक्विपमेंट लगाने के लिए गवर्नमेंट की कोई क्लियर डायरेक्टिव रही नहीं है। जो लैंडलाइन हम लोग प्राइवेटाइजेशन के कंपेयर में ब्रॉडबैंड कनेक्टिविटी के साथ दे रहे हैं रूरल में, उस रूरल की एक कनेक्टिविटी के लिए मिनिमम 30,000 रुपये हम लगाते हैं उपभोक्ताओं को टेलीफोन कनेक्शन लगाने के लिए। टेलीफोन कनेक्शन एक रूरल की बिल्कुल बैकबोन लाइफ है। रूरल में आज कोई प्राइवेट ऑपरेटर ये कनेक्टिविटी कर नहीं रहे हैं। रूरल में ये कनेक्टिविटी करने के लिए हमें बीएसएनएल की तरफ से करीबन मिनिमम 30,000 रुपये एक टेलीफोन कनेक्शन लगाने के लिए ला रहा है। गवर्नमेंट को इनको कंपनसेट करना चाहिए बाय द सोशल ऑब्लिगेशन के नाम से। तो इस चीज़ की वजह से बीएसएनएल का जो प्रॉपर्टी टैक्स के साथ जोड़ दिया है उसमें बीएसएनएल के बता रहे हैं कि बीएसएनएल घाटे में जा रहा है, कंपटीशन में नहीं है। बीएसएनएल को कंपटीशन करने के लिए प्राइवेट के नॉर्म्स को हटा देना चाहिए, गवर्नमेंट का नॉर्म्स हटा देना चाहिए, तो बीएसएनएल भी इतनी ही सक्षम है। इस देश के सारे सबसे अच्छी से अच्छी कंपनी है ये, हर एक के रगों में, हर एक के खून में, हर एक के दिमाग में पूरा टेलीकॉम एक्सपर्टाइजेशन कंपनी है ये। આજરોજ અક્ષય તૃતીયાના શુભ દિને જ્વેલર્સને ત્યાં સોનું ખરીદવા ભારે ભીડ જોવા મળી હતી। જેનો ક્ષય થઈ ના શકે તેવા શુભ દિન એટલે અક્ષય તૃતીય। 24 કલાક શુભ સમય મનાવવામાં આવે તેવા આજના દિને પીળી ધાતુ સોનું ખરીદવાનું ખૂબ મહત્વ છે।
ત્યારે આજે શહેરના તમામ જ્વેલર્સને ત્યાં શુકનવંતુ સોનું અને સોનાના ઘરેણાં ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે જ્વેલર્સ પણ અદનવી સ્કીમ મૂકી ગ્રાહકોને સોનું ખરીદવાની સમજૂતી આપતા નજરે ચડ્યા હતા। એક અંદાજ મુજબ આજના દિવસે શહેરમાં 40 કરોડથી વધુની કિંમતનું સોનું ખરીદવાની સંભાવના છે। આજરોજ અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા આવનારું વર્ષ લાભદાયક બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। અખાત્રીજના દિવસે ખેડૂતો પોતાના ખેતરોમાં પાકની શરૂઆત કરી શુભ કાર્યોની શરૂઆત કરે છે। આજે અખાત્રીજ નિમિત્તે ડભોઈ નગરના ખેડૂતો દ્વારા ખેતરોમાં પૂજા વિધિ કરી આવનારા વર્ષમાં પાક સારું થાય અને વર્ષ લાભદાયક નીવડે તેવી પ્રાર્થના કરી હતી। આ ઉપરાંત શુભ કાર્યોના મુહૂર્ત માટે અખાત્રીજનો દિવસ શુભ ગણાતો હોય ડભોઈ નગરમાં પણ લગ્ન પ્રસંગો સાથે સોનાની ખરીદી માટે પણ ઘસારો જોવા મળ્યો હતો। અખાત્રીજનો શુભ દિવસ છે। તમામ ખેડૂતો આજ રોજ જે કંઈક પાકો જે વાવે છે તેનું શુભ મુહૂર્ત કરે છે। એ નિમિત્તે આજે અમે પૂજા કરી અને અખાત્રીજના દિવસે ધાન્ય પાકો અમારે ત્યાં થાય છે તેની અમે શરૂઆત કરી છે। આજરોજ અખાત્રીજના દિવસમાં ખેડૂતોને આ ભગવાન તરફથી આશીર્વાદ મળે છે। સાથે સાથે શુભ દિવસ હોય ઘણું બધું ખેડૂતો માટે આશીર્વચન આપે છે। સરકારી કારે ટુ વ્હીલરને અડફેટમાં લેતા મહિલાને ગંભીર ઇજાઓ થવા પામી હતી। ગોરવા સ્થિત સહયોગ સોસાયટી પાસે પૂર ઝડપે ઘસી આવેલી સરકારી કારે ટુ વ્હીલરને અડફેટમાં લેતા ટુ વ્હીલર પર સવાર મહિલાને ગંભીર ઇજાઓ થવા પામી હતી તેમજ વાહનને ભારે નુકસાન થવા પામ્યું હતું। હું ઘરેથી ફૂલ લઈને ઘરે જતી હતી ફરી હું ફૂલ લઈને ઘરે જતી હતી તો પેલા ભાઈ ગાડી લઈને આને સીધી મારા ઉપર ઠોકી દીધી અને હું સાઈડમાં પડી ગઈ એટલે સ્કૂટી આખી ખેંચીને દિવાલમાં ઘૂસી દીધી એને। પગમાં વાગ્યું છે, થોડું હાથમાં છે। અહીંયા જ રોકાયા હતા। હા ના થોડું જ વાગ્યું છે। ત્યારે કાર ચાલકે એક લગ્ન મંડપ પાસેના ઘરના ગેટને પણ અથડાતા ગેટને નુકસાન પહોંચ્યું હતું। બનાવને પગલે ગોરવા પોલીસના અધિકારીઓ તેમજ સ્થાનિક રહીશોના ટોળા જામ્યા હતા। પોલીસે કાર ચાલક અમન યાદવની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। પાર્કમાં રહીએ છીએ અને એ તો ગાડીવાળા સીધો આવીને મારે તોડી નાખ્યા આમ ગેટ જ આખો જ ઉડાડી દીધો। એટલે કેવી રીતે તમે અહીં બહાર બેઠા હતા? ના અંદર જ હતો, આપણે બહાર નહીં હતો પણ તોડી કાઢે। અને પછી શું ભાગી ગયો? ભાગી ગયા ને પકડાયા છે। કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક અજાણ્યો ઈસમ કાળા વસ્ત્રો ધારણ કરી નોકરી પરથી ફરજ પરથી મહિલાઓને ડરાવી રહ્યો છે। કારેલીબાગ વિસ્તારમાં એક નવું તરકટ શરૂ થયું છે। છેલ્લા ઘણા સમયથી નવી ધરતી વિદ્યાનંદજી ચોક પાસેથી કામ કરી મોડી રાત્રે પસાર થતી મહિલાઓને એક ગઠિયો હેરાન પરેશાન કરી રહ્યો છે। સંપૂર્ણપણે કાળા વસ્ત્રો અને ભૂતનું માસ્ક પહેરી રસ્તાની વચ્ચે અચાનક જ મહિલાઓ સામે હાજર થઈ જતા ઈસમથી મહિલાઓમાં ભારે ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે। રાત્રે 2:30 વાગે ત્યાંથી હું પરત ફરી ત્યારે એક માણસ ભૂતના એમાં બનીને મારી સામે ધસી આવ્યો તો હું એકદમ ડરી ગઈ અને એકદમ મારા શરીરમાં ધ્રુજારો છૂટી ગયો અને મને બહુ જ બીક લાગી એની અને મને બોલવાના પણ હોશ નહોતા। ઘરે આવીને છોકરાને કીધું કે તું કશું જોઈ તો છોકરો કહે ના મમ્મી। તો મેં છોકરાને એવું કીધું કે જો ને બેટા મને તો આવું થયું, એક માણસ મેં જોયો ભૂતના એમાં અને મને છે ને આ મારા શરીરમાં આખા શરીરમાં ધ્રુજારો છૂટી ગયો, મને ચાલવાની પણ શક્તિ નથી અને મારાથી બોલાય પણ ના। કઈ જગ્યાએ તમે જોયો એને? અહીં પ્રકાશનગરમાં। અચ્છા, કોણ હતો એ વ્યક્તિ? હવે એ વ્યક્તિ તો ભાઈ આખા શરીરે એને કાળા કપડાં પહેરેલા હતા અને હું એને ઓળખી ના શકી અને હું એકદમ એવી ડરી ગઈ ને તો મને બોલવાના અને ચાલવાના પણ હોશ નહોતા। ઘરે આવીને છોકરાને કીધું કે મારા શરીરમાં બહુ ધ્રુજારો થાય છે, ભાઈ જો ને તું એક વ્યક્તિ જોઈ કે ના મમ્મી। મેં એક ભૂત મારે સામે આવતા જોયું। આ બનાવ ક્યારે બન્યો? પરમ દિવસે। હા, પરમ દિવસે એવું થયું।
રાત્રિ બજારમાંથી કામ કરી પરત ફરી રહેલી અનેક મહિલાઓને આનો અનુભવ થયો છે, ત્યારે આ બાબતે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે અસલમાં તો ભૂત ના હોય એટલે હું એને છોકરાઓને લઈને તઈ ગઈ. છોકરાઓને તઈ લઈને ગઈ ને તે પકડાયો. એ છોકરાઓને શું કહે કે હું ફલાનો છું એમ કરીને ભાગ્યો એટલે ખબર ના પડી. ત્યાર પછી મેં આવો કરીને તો ખબર ના પડી, કઈ નાહી ગયો. પછી તઈ જ ખબર પડી કે આ અમુક છોકરો છે. ખરેખર લાગે છે કે આવી પ્રવૃત્તિઓ કરતા આ તત્વો ઢીલા પોચા માણસ મરી જાય તઈને તઈ હાર્ટ ફેલ થઈ જાય. જો નાનું બાળક હોત તે દિવસે ને મારા બદલે કોઈ બીજું નાનું બાળક લઈને આવ્યું હોત કે પોતાની બૈડીને લઈને કોઈ ગાડી પર ગયો હોત પેલા બીજામાં હાથે તો તઈ. ગત રાત્રે રાત્રિ બજારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા નાસભાગ મચી જવા પામી હતી. કારેલીબાગ વિસ્તારના રાત્રિ બજારમાં ગત રાત્રે 10:30ના સુમારે મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. દબાણ શાખા દ્વારા ટેબલ ખુરશીઓ સહિતનું ફર્નિચર ડમ્પરમાં ભરતા વેપારીઓ સહિત ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લોકોના વિરોધને જોઈને ફર્નિચર નીચે ઉતારી કર્મચારીઓ રવાના થઈ ગયા હતા. 42 જેટલી દુકાનો ટપોટપ બંધ થઈ જતા રાત્રિ બજારમાં આવેલા કેટલાય લોકો પરત ભૂખ્યા પેટે ફર્યા હતા. ત્યારે વેપારીઓ દ્વારા દબાણો દૂર કરવા 24 કલાકની મોહલત પણ આપવામાં આવી હતી. દુકાન કશું બહાર બી નથી. હવે ખુરશી ટેબલ લગાવ્યા વગર ગ્રાહક ખવડાવે કઈ હતી? ભાડું લો છો, ખાવાની જગ્યા આપો છો તો માણસ ખવડાવે કઈથી? હાથમાં લઈને તો થોડો પ્લેટ ખવડાવવાનો છે. ભાડે પૂરા લો છો તો ખુરશી ટેબલ ઉઠાવવાનો મતલબ શું? દુકાન નાની છે તેની આગળ 3 ફૂટની આગળ કાઉન્ટર એક તો મૂકશે કે નહીં માણસ, જ્યાંથી કોઈ લઈ શકે? એટલી નાની દુકાનમાં માણસ ધંધો કેમ ન કરે? વરસાદની અંદર આ લોકો કે શેડ ના મારશો, શેડની મારા 3 મહિનું ભાડું કોણ ભરશે? ગ્રાહક તો બેસવાની કોર્પોરેશને જગ્યા નથી આપી, ભાડું કોણ ભરશે આનું? આવી બહુ નાની મોટી બહુ મુશ્કેલીઓ છે જે અમારા બધા વેપારીઓએ સહન કરવી પડે છે. ગટરની લાઈન કેટલા વખતથી અમે લોકો પોતે પૈસા ખર્ચીને સાફ કરાવીએ છીએ, કેટલી અરજીઓ આપી, કોઈ આવતું નથી. કોઈ અહીંયા આગળ કોઈ ઇસ્યુ નથી થતો. બધા પોલીસવાળાને કોઓપરેટ કરે છે. જ્યારે 1 વાગ્યાનો ટાઈમ છે બધા 1 વાગે બંધ કરી દે છે. કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી રાત્રિ બજારનો, તો આને હેરાન કરવામાં આવે છે શું કરવા? જ્યારે 11 વાગ્યાનો ટાઈમ છે ત્યાં 12:30 સુધી બહાર લારીઓ ચાલે છે, તો રાત્રિ બજારને ખોલવાનો મતલબ શું? જ્યારે તમે નામ રાત્રિ બજાર આપો તો રાત્રિ બજારને ખોલવાનો મતલબ શું? હવે આ બધાથી કંટાળીને બધા વેપારીઓએ નિર્ણય કર્યો છે કે આજથી રાત્રિ બજાર ખુલે નહીં, જ્યાં સુધી સામેથી અમને લોકોને કોઈ આવીને મળીને કશું બી નિર્ણય એનો ફેસલો નહીં લે ત્યાં સુધી રાત્રિ બજારનો એક બી વેપારી દુકાન ખુલે નહીં. કાલથી ગેટો બંધ રહેશે. આ બધા રાત્રિ બજારના વેપારીઓનો વિરોધ છે. ભારતીય કિસાન સંઘની આજરોજ એક બેઠક મળી હતી. ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહેલ કૃષિ મહોત્સવ અંતર્ગત આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય કિસાન સંઘની બેઠક મળી હતી. જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના કાર્યકરો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજે અખાત્રીજે ખેડૂતો પાક નાખવાની શરૂઆત કરતા હોવાની તમામ ખેડૂતોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જિલ્લા ભાજપા પ્રમુખ હાલમાં વાવાઝોડા તેમજ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકાર સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાનું વિચારી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું. સાથે જ વડોદરા જિલ્લામાં ખેતીવાડી અધિકારી સહિતની ખાલી પડેલી જગ્યાઓ ભરવા પણ સરકાર યોગ્ય પ્રયાસો કરશે તેમ જણાવ્યું હતું. તો આપણે જે ખેડૂત પાસેથી પાણી લેતા હોય જે તો હવે તું એના પર 15 રૂપિયા કર કે નાના ખેડૂતો તો આમાં લગભગ ક્રોપ લોન લેતા જ હોય છે. બીજો આપણો મુખ્ય જે પાક છે દિવેલા, તમે કીધું કે જો ખેતરને એટલું શક્ય છે ને તમારી વાત સાંભળો તમે મારું વડોદરા જિલ્લાની અંદર જેટલા પણ બાય ઇલેક્શન આવ્યા, લોકસભાના 2 ઇલેક્શન આવ્યા, ત્યારબાદ આજરોજ કરજણ નગરપાલિકાની અંદર 2 વોર્ડની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના 2 સભ્યો કમળના નિશાન પર વિજયી બન્યા અને કોંગ્રેસના મિત્રોની ડિપોઝિટ ડૂલ થઈ. એવી જ રીતે ડભોઈ નગરપાલિકામાં પણ 1 વોર્ડની અંદર જે રીતને આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે, ત્યારે આવનાર દિવસોમાં પણ આપ સૌના સહયોગથી ભારતીય જનતા પાર્ટીનું કમળ વધુ ને વધુ મજબૂત બનતું જશે અને કોંગ્રેસ મુક્ત ભારતનું જે સ્વપ્ન છે એ વડોદરા જિલ્લામાંથી જે એનો શુભારંભ થયો છે, ત્યારે આ વિજય યાત્રા અવિરત આગળ વધતી રહેશે. શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર જે રીતે ગુજરાત વિવિધ ક્ષેત્રની અંદર
વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે કિસાનો માટે પણ, ધરતીપુત્રો માટે પણ અને ખેતીના ક્ષેત્રે પણ જે રીતે વિકાસના સીધા ફળ ખેડૂતોને મળી રહ્યા છે, ત્યારે આજથી જે શુભારંભ થઈ રહ્યો છે કિસાન મોરચા દ્વારા, સરકારશ્રી દ્વારા કૃષિ મહોત્સવનો, અને સમગ્ર ભારત વર્ષની અંદર ગુજરાતના કૃષિ મહોત્સવ આપ સૌની સમક્ષ છે કે 42 ડિગ્રી ગરમીની અંદર પણ વૈજ્ઞાનિકો, અધિકારીઓ, સરકારશ્રીના મંત્રીશ્રીઓના સંગઠનના સૌ બધા પદાધિકારીઓ, આદરણીય અધ્યક્ષ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના શ્રીમાન રણછોડભાઈ ફળદુ, ભરતભાઈ પંડ્યા, જયદ્રસિંહજી પરમાર અને સમગ્ર વડોદરા જિલ્લાની ટીમ કિસાન મોરચાના સહયોગ દ્વારા અને સરકારશ્રીના માધ્યમ દ્વારા આ વિકાસના રથને આગળ લઈ જશે એવી આજના દિવસે મારી શુભકામના. ભગવાન શ્રી પરશુરામ ઉદ્યાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ઉકાજીના વાડિયા ખાતે 21 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ભગવાન શ્રી પરશુરામ ઉદ્યાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વણથંભી વિકાસના કાર્યો અંતર્ગત છેલ્લા ઘણા સમયથી રહીશો દ્વારા વિસ્તારમાં એક ઉદ્યાનની માંગ કરવામાં આવી હતી, ત્યારે વેકેશનની ભેટ તરીકે મહાનગર સેવા સદન દ્વારા TP3 અંતર્ગત સમાવિષ્ટ વિસ્તાર ઉકાજીના વાડિયા ખાતે 21 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ભગવાનની શ્રી પરશુરામ ઉદ્યાનનું ઉદ્ઘાટન મેયર ભરતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કાઉન્સિલરો અને વિસ્તારના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન પરશુરામનો જન્મદિવસ, એ નિમિત્તે સવારે પણ માંડવી નીચે યજ્ઞ કરવામાં આવ્યો અને કે વડોદરા શહેરની સુખ શાંતિ વધે એના માટે. અને આજે જ સાંજે TP3 ઉકાજીના પાડિયા પાસે ગાર્ડનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ ગાર્ડન લગભગ 21 લાખના ખર્ચે, અને સાથે સાથે આ વિસ્તારમાં કોઈ ગાર્ડન પણ નહોતો, એટલે વડોદરા શહેરમાં 85 ઉપરાંતના ગાર્ડનો જે બનાવ્યા એમનો આ એક ગાર્ડન છે. વડોદરા શહેરમાં આશરે કોઈ વોર્ડ એવો બાકી નથી કે જેમાં ગાર્ડન ન હોય, એટલે નાના બાળકો માટે જે સુવિધાનો વધારો થઈ રહ્યો છે અને કોર્પોરેશન આની કામગીરી આગળ નવા ગાર્ડનો પણ બનાવીને વડોદરા શહેરને અર્પણ કરશે. દાહોદ, મહીસાગર અને પંચમહાલના 500 ઉપરાંત BSNLના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી ગયા છે. BSNLના કર્મચારીઓ દ્વારા કરાયેલી રાષ્ટ્રવ્યાપી હડતાળની અસર ગોધરા ખાતે પણ જોવા મળી હતી. દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના 500 ઉપરાંત BSNLના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. આ કચેરી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાને આવરી લે છે. અમારા 500થી વધારે કર્મચારીઓ હડતાલ ઉપર છે, અને આ કચેરી રાષ્ટ્રીય સંગઠનને જોડાયેલી છે, ને રાષ્ટ્રીય સંગઠનના આદેશના આધારે અમારી હડતાલ પાડેલી છે. આ ત્રણેય જિલ્લાના BSNLમાં ફરજ બજાવતા 500 ઉપરાંત કર્મચારીઓ ફોરમ ઓફ BSNL યુનિયન એસોસિએશન સાથે હડતાળમાં જોડાઈ કામગીરીથી અલિપ્ત રહી વિરોધ પ્રદર્શન કરતા BSNLના ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. BSNLના કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકારની ખાનગીકરણ નીતિનો વિરોધ કર્યો હતો. ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્શનનું બિલ ભરવા માટે આવ્યો છું, પણ હડતાળ હોવાના કારણે બિલ ભરી શકાયું નથી, અને જો બિલ ભરવામાં મોડું થાય તો કનેક્શન બંધ થઈ જાય એવી શક્યતાઓ છે. તો તેના કારણોસર જો આ લોકો હડતાળ જલ્દી સમેટે અને અમારું બિલ ભરાય તો અમને સગવડ જે મળવાની છે એ કન્ટિન્યુ થઈ શકે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા
ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન. સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસિયા રિંગ રોડ, વડોદરા. સંપર્ક 25323232. સમય સવારે 9 થી 12. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 1800-233-15839. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada.
and more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, second floor, Trident Mall, Racecourse. 1994 से शहर को पंजाबी और राजस्थानी स्वाद परोसने वाले श्री राजूभाई पंजाबी ढाबा अब दिवालीपुरा के बाद वड़सर ब्रिज और वाघोड़िया रोड पर भव्य शुभारंभ कर चुके हैं। तो आज ही परिवार के साथ पंजाबी खाना और दाल बाटी चूरमा का स्वाद एंजॉय कीजिए। श्री राजूभाई पंजाबी ढाबा, ग्लोबल मेरिडियन हॉस्पिटल, दिवालीपुरा, कलाली वड़सर रोड, वड़सर और NH8 के पास वाघोड़िया चौकड़ी। कॉल 9427838637 और 77788000। વિરામ બાદ આપનું સ્વાગત છે. વોર્ડ નંબર 9ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ડભોઈ વોર્ડ નંબર 9ની નગરપાલિકાની ખાલી પડેલી બેઠક માટે તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી, જેની આજે મતગણતરી યોજાતા કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર વસાવાને 222 મત, જ્યારે ભાજપના ઉમેદવાર જિગ્નેશ વસાવાને 571 મત મળતા જિગ્નેશ વસાવાનો 349 મતે ભવ્ય વિજય થતા ભાજપ લાંબી ગેલમાં આવી ગઈ હતી. આ પ્રસંગે ભાજપના અગ્રણી ભાવનાબેન ભટ્ટ, ડોક્ટર સંદીપ શાહ, મહેશ પટેલ દાજી સહિત કાર્યકરોએ હાજર રહી વિજયોત્સવ મનાવ્યો હતો. વોર્ડ નંબર 9ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જિગ્નેશ પ્રભુભાઈ વસાવાનો 571 મત એટલે કે 793માંથી 571 મત 349 મતની સરસાઈથી, જંગી સરસાઈથી જે વિજય થયો છે તે બદલ એ વિજય અમારો નથી પણ મતદારોનો વિજય છે અને તે વિજય બદલ અમે મતદારોનો આભાર હૃદયથી માનીએ છીએ અને તેમની કોઈ પણ સમસ્યાના નિરાકરણ માટે અમારી પ્રતિબદ્ધતાને વ્યક્ત કરીએ છીએ. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરની સ્થાપના દિવસની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના 582માં સ્થાપના દિવસની ભારે ધામધૂમ તેમજ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લુણાવાડા નગરનો વૈશાખ ત્રીજ અખાત્રીજે નગરજનો સ્થાપના દિવસ ઉજવે છે, જેના પગલે આજે લુણાવાડાના 582માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લુણેશ્વર મહાદેવ મંદિરથી નગર સેવા સદન સુધી બેન્ડ વાજા સાથે નગરજનોએ શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રામાં નગરના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. નગરના રાજમાર્ગો પર નીકળેલી શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. જૈન સમાજનો દીક્ષા ગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના અખાત્રીજના શુભ પ્રસંગે જૈન સમાજ દ્વારા કારેલીબાગ સ્થિત જીવન ભારતી સ્કૂલ પાસે દીક્ષા ગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત સતત 9 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ત્યારે આજ રોજ ઋષભના પગલે પગલે વિષય પર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. શ્રી મહાપદ્મસુરી મહારાજની નિશ્રામાં 1200થી વધુ લોકોએ ઉપસ્થિત રહી જૈન સાધુ ભગવતોના દર્શન મેળવી ધન્યતા અનુભવી હતી. તો છે એ સૌ પ્રથમ અહીં આગળ અમને પણ સાધ્વીજી ભગવંતોને બોલાવશું, ભાષક વિધાન કરશું. દીક્ષા નિમિત્તે 9 દિવસનો મહોત્સવનું આયોજન કર્યું છે. એમાં આજે અખાત્રીજના દિવસે ઋષભના પગલે પગલે નામના પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આ આયોજન તમામ આયોજન અમારા ગુરુ ભગવંત આચાર્ય ભગવંત શ્રી મહાપદ્મસુરીજીની નિશ્રામાં કર્યું છે. અને જે આજનો પ્રોગ્રામ છે એમાં અમે મુંબઈથી સ્ટેજ સાહેબ નામના બહુ મોટા વક્તાને બોલાવ્યા છે અને 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 શ્રી સંકેતભાઈ શાહને અમદાવાદથી પણ બોલાવ્યા છે અને આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આજે ઓછામાં ઓછા 1200થી 1500
ની સંખ્યામાં અમારા સમુદાયના બધા સાધન બી આવેલા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પોલીસના સ્વાંગમાં આવી એક મહિલા પાસેથી દાગીના પડાવી ગઠિયાઓ ફરાર થઈ જતા ગોરબા પોલીસે વધુ તપાસ હાથ ધરી. કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં BSNLના 1600થી વધુ કર્મચારીઓ મધરાતથી જ વીજળી હડતાળ પર. સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી માંગણીઓ પૂર્ણ કરવાની જબરજસ્ત માંગ. અક્ષય તૃતીયાના શુભ દિવસે શહેરમાં શુકનવંતા સોનાની ધૂમ ખરીદી. ધરતીપુત્રો દ્વારા આવનારા વર્ષે સારો પાક થાય તે માટે ખેતરોમાં કરાઈ પૂજા અર્ચના. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.